જનતાનગરની અંદર રહી જે રીતે આપણે બધા જાણીએ છીએ સાહેબ આપણને લેક્ચર આપે છે, પરંતુ એનાથી વિશેષ એ છે કે પહેલા પોતે ગવર્નમેન્ટ એમ્પ્લોય હતા, બરાબર? રેલવેની જોબ છોડી એની સાથે સાથે એમને એક ગોલ રાખ્યો કે એમનો લક્ષ્ય બહુ ઊંચો હતો, બરાબર? અને જ્યારે તમે પોતાનો લક્ષ્ય ઊંચો રાખો છો ત્યારે તમે કંઈક વધારે મંજિલ સુધી પહોંચી શકો છો. એનું ઉદાહરણ, અને જો કોઈ મોટિવેશનની આપણને કોઈ જરૂર પડે અને આપણને જ્યારે તે થાય આપણે કોને યાદ કરવા જોઈએ? અલ્પેશ કરશે, બરાબર? વિસ્તારની અંદર જે રીતનું તમને બધાને ખબર જ છે એવી પરિસ્થિતિની અંદર સાહેબે ભણવાની સાથે સાથે ભણાવવાનું પણ ચાલુ રાખ્યું, બરાબર? આપણા જેવા સ્ટુડન્ટોની અંદર જે શ્રમયોગી ભવનની અંદર જે ક્લાસ ચાલે છે આટલા ટાઈમથી, અને સાહેબ નિરંતર પ્રયાસ કરીને સારી જગ્યાથી લઈ આવે છે, બરાબર? આપણા માટે સારી ફેકલ્ટી લઈ આવે છે અને આપણને લેક્ચર પૂરું પાડે છે. સાથે સાથે એમણે જે કેબીસી ની અંદર આ રીતે જે કેબીસી હોટ સીટ સુધી પહોંચ્યા છે એટલે આપણા માટે બહુ મહત્વનું છે અને આમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. આવનારી પેઢીની સાહેબ આમાંથી ઘણું બધું શીખશે અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. આ રીતે